ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, ભરૂચ ફોરેસ્ટ વિભાગ, નંદેલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે નંદેલાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। દેશ અને દુનિયામાં જળ, જમીન, હવામાં થતા વિવિધ પ્રદૂષણ થકી પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, ત્યારે પૃથ્વી પર પર્યાવરણને સમતોલન કરવા વધુ વૃક્ષની જરૂરિયાત છે, જેથી ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, ભરૂચ ફોરેસ્ટ વિભાગ અને નંદેલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે નંદેલાવ ગ્રામ પંચાયત દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જે અંતર્ગત ગ્રામ પંચાયતની સામે આવેલ તળાવની પાળે 50થી વધુ છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું। વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને નંદેલાવ ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને સભ્યો દ્વારા પત્રકાર સ્વર્ગીય બાલકૃષ્ણ પાંડેના દુઃખદ નિધનના સમાચારને લઈ 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગે નંદેલાવ સરપંચ લક્ષ્મીબેન ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશ મેકવાન, ફોરેસ્ટ વિભાગના અધિકારી ડાભી, ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, નંદેલાવ ગ્રામ પંચાયતના હોદ્દેદારો અને સભ્યો તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે નંદેલાવ ગ્રામ પંચાયતના અમે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ તરફથી વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે અને ગ્રામ પંચાયતના સભ્યોનો ઉત્સાહ તેમજ સરપંચશ્રી અને ગામ લોકોનો ખૂબ આનંદ મળેલો છે અમને। સાથે સાથે ગયા વર્ષે પણ જે અમે વૃક્ષારોપણ કર્યો હતો અને એનો નજારો તમે સૌ લોકો જોઈ રહ્યા છો, તો વૃક્ષારોપણનો કાર્યક્રમ ખરેખર દેશ હિતમાં ખૂબ સારો છે। જેવી રીતે જીવન જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે, તેવી જ રીતે આપણી આબોહવાને શુદ્ધ કરવા માટે, ઓક્સિજન કરવા માટે વૃક્ષારોપણની પણ જરૂર પડે છે, જેથી ભરૂચ સક્રિય પત્રકાર સંઘ તરફથી આ એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને અમે ખૂબ લાગણી અનુભવીએ છીએ કે મા કે નામ એક વૃક્ષ વાવો, જેનો એક સૂત્ર છે એને સટાટ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ આ જ વૃક્ષ નીચે પરંપરાગત અમારું સક્રિય પત્રકાર સંઘ તરફથી પ્રોગ્રામો થશે એની હું ખાતરી આપું છું। આભાર।